ચોમાસામાં આકસ્મિક સંજોગોમાં બચાવ રાહતની કામગીરી માટે બોટ તથા સાધનોનું સુરસાગર તળાવમાં મ્યુનિસિપલ કમિશનરની આગેવાનીમાં નિરીક્ષણ કરવામાં આવ્યું. ગત વર્ષે વડોદરા શહેરમાં 2 વાર આવેલ પૂરે ભારે તારાજી સર્જી હતી. આ પૂર દરમિયાન પાલિકા તંત્રે ખરીદેલી બોટ કામમાં ન આવતા સમગ્ર મામલે પાલિકા તંત્ર પર માછલા ધોવાયા હતા. સાથે જ બોટની ખરીદીથી તેની જાળવણી પર ભ્રષ્ટાચારના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. ત્યારે આ વર્ષે કોઈપણ પ્રકારની વરસાદી પૂર અથવા તો વાવાઝોડા જેવી પરિસ્થિતિ દરમિયાન બચાવ અને રાહતની કામગીરીની સમીક્ષાના ભાગરૂપે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની આગેવાનીમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગા સિંધ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા 24 બોટના પરીક્ષણના ભાગરૂપે શહેરના સુરસાગર તળાવમાં પ્રથમ તબક્કામાં 8 બોટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાથે જ વૃક્ષો, ઝાડીઓ સહિતના કટિંગ માટેના સાધનોનું નિરીક્ષણ કરવામાં આવ્યું. આ પ્રસંગે ફાયર બ્રિગેડના જવાનો સાથે મ્યુનિસિપલ કમિશનર જાતે બોટ પરીક્ષણ કર્યું હતું અને ઇમરજન્સી ક્વિક રિસ્પોન્સ ટીમ તથા તેમની તૈયારીઓ અંગે પણ વિસ્તૃત માહિતી આપી હતી. આજે અમે મોન્સૂનની આગાહીને લઈને જે વરસાદ પડી રહ્યા છે એ બાબતમાં તમામ ઓફિસની રિવ્યૂ મિટિંગ લેતા હતા. એટલે આવનારા દિવસોમાં ચોમાસાને કેવી રીતે પહોંચી વળીએ એના બાબતમાં ખાસ કરીને ડ્રેનેજ, રોડ્સ અને વોટર સપ્લાયની ડિપાર્ટમેન્ટ સાથે મિટિંગ કરી. સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટનું પણ આજે રિવ્યૂ કરવામાં આવ્યું અને અમે એક આ પ્રથા શરૂ કરવાનું નક્કી કર્યું છે, જેથી કરીને મહિના જે સારા કામગીરી કરનાર સફાઈ મિત્રો છે એમને પણ મહિનામાં સન્માન કરવાનું નક્કી કર્યું છે. આજે 20 આપણા સફાઈ મિત્રોને સન્માન કર્યું છે. ફિલ્ડમાં સારી કામગીરી કરી રહ્યા છે અને એ લોકોનું એક પ્રોત્સાહન મળે અને કોર્પોરેશન લેવલમાં એમની સન્માન કરવામાં આવે, જેથી કરીને એમનું આગળની કામગીરી પણ સારી રીતે થઈ શકે. એ બાબતનું આજે અમે સન્માન કાર્યક્રમ આયોજન કરી હતી અને આવનારા દિવસોમાં દરેક મહિના પણ અમે કરવાનું એ નક્કી કર્યું છે.